કોડીનાર નગરપાલિકા તથા તાલુકા હેલ્થ ઓફિસના સંયુક્ત ઉપક્રમે ઈ કેવાયસી તથા આયુષ્યમાન કાર્ડની કામગીરી માટે મેગા કેમ્પ યોજાયો હતો, જે કોડીનારના ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાજાના વરદ હસ્તે ખુલ્લો મુકાયો હતો. સાથે જ કોડીનાર માર્કેટિંગ યાર્ડના ચેરમેન સુભાષભાઈ ડોડિયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પ 2 દિવસ ચાલવાનો હોય, જેથી કોડીનાર વિસ્તારના લોકોને ઈ કેવાયસી તથા આયુષ્યમાન કાર્ડની કામગીરી સરળતાથી કરાવી શકે. રિપોર્ટર રમેશભાઈ પરમાર, આઝાદ મીડિયા લાઈવ, કોડીનાર. રેશન કાર્ડ ઈવાયસી મેગા કેમ્પનું જે કોડીનાર નગરપાલિકા તથા તાલુકા હેલ્થ ઓફિસના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી થઈ રહી છે, એમના પાછળનો ઉદ્દેશ્ય શું હોઈ શકે અને કેટલા લોકોએ અત્યાર સુધીમાં ભાગ લીધો છે, કેટલા દિવસ કેમ્પ ચાલવાનો છે? તાલુકા હેલ્થ ઓફિસર કોડીનાર ડૉક્ટર મહેશ પઢિયાર, મારી સાથે આપણા ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર નાગજીભાઈ કાતીરા પણ ઉપસ્થિત છે. તમે જેમ વાત કરી તે પ્રમાણે આપણે 2 દિવસ માટે મેગા કેમ્પનું આયોજન કરેલું છે, જેની અંદર આયુષ્યમાન કાર્ડ તથા જે રેશન કાર્ડની અંદર સરકારશ્રીની સૂચના મુજબ ઈ કેવાયસી કરાવવાનું છે. એ ઈ કેવાયસી પ્લસ અહીંયા આધાર કાર્ડનું પણ કેન્દ્ર હોય એટલે આધાર કાર્ડ, એમ મલ્ટિપલ એક્ટિવિટી આપણા માનનીય ધારાસભ્યશ્રીની આગ્રહ હતો કે ભાઈ જે લોકો બાકી છે આવા કામથી એ લોકોનું આ 2 દિવસમાં કામ પૂરું થાય એટલે આપણે 2 દિવસ માટે 16 અને 17 સવારે 10 થી લઈને સાંજના 4 વાગ્યા સુધી કાર્યક્રમનું આયોજન કરેલું છે.